વિરામ પછી આપનું સ્વાગત છે। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાને ફરીવાર ગુસ્સો આવી ગયો છે। ડેડિયાપાડામાં ચાલુ કાર્યક્રમ દરમિયાન મંચ પરથી ભડકી ગયા હતા મનસુખ વસાવા। વેપારીઓ દ્વારા ખેડૂતોને મકાઈના ઓછા ભાવ અપાતા તેમણે રોષ ઠાલવ્યો છે। વેપારીઓ આદિવાસીઓને લૂંટવાનું બંધ કરે આ પ્રકારની ચેતવણી પણ તેમણે આપી। આદિવાસીઓ ફંટાશે તો બિસરા પોટલા લઈ ભાગી જવું પડશે। આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપવા મુદ્દે મામલતદાર પર તે લાલઘૂમ થઈ ગયા। તમે મામલતદાર છો, તાલુકાના રાજા નથી, આ પ્રકારની પણ તેમણે વાત કરી હતી। ગરીબોને રંજાડવાનું કામ બંધ કરી દો। કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ। આ બધું નહીં ચાલે। તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। તો મામલતદાર અને કલેક્ટરની હાજરીમાં જ મનસુખ વસાવાએ મંચ પરથી ડેડિયાપાડાના વેપારીઓનો લીધો હતો ઉજળો। વેપારીઓ મકાઈના 2100 રૂપિયા ભાવ સામે 1800 થી 2000 જ આપતા હોવાના આક્ષેપો છે। તેમણે કહ્યું હતું કે વેપારીઓ આદિવાસીઓને લૂંટવાનું કામ બંધ કરે। કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં અમે ના ચલવી લઈએ। આ ડેડિયાપાડાના વેપારીને હું ખાસ ચેતવણી આપું છું ભાઈ, છેતરશો ના, તમને માફ નહીં કરે। આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ પકવે છે અને તમે એને લૂંટી લો છો ભાઈ। આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો। આદિવાસી જયારે ફંટાશે ને તો અહીંયા તમારા ટગરા થી માંડીને બિસ્તરા પોટલા ઉઠીને નાવા પડશે।